Standard 8 Mathematics chapter number 5 Data Handling. Okay, the 5.1 topic number looking for the informations. Okay, so in this topic we have to read about the information and how can we distribute in a understandable form. Okay, the first one is run made by best man in the last 10 test matches. ઓકે તો શું છે કે લાસ્ટ 10 ટેસ્ટ મેચ છે એમાં બેસ્ટમેન દ્વારા રન બન્યા છે એ નંબર ઓફ વિકેટ્સ ટેકન બાય અ બોલર ઇન અ 10 ટેસ્ટ મેચ. ઓકે, તો કોઈપણ બોલરે લાસ્ટ 10 ટેસ્ટ મેચમાં જે વિકેટો લીધી હોય છે તે માર્ક સ્કોર બાય ધ સ્ટુડન્ટ્સ ઓફ ધ ક્લાસ ઇન અ મેથેમેટિક્સ યુનિટ ટેસ્ટ. ઓકે, તો જે ગણિતનો જે યુનિટ ટેસ્ટ હતો બરાબર છે એમાં જે છોકરાઓએ જે માર્ક કર્યા છે એ બરાબર છે નંબર ઓફ સ્ટોરી બુક્સ રીડ બાય ઇચ ઓફ યોર ફ્રેન્ડ્સ એક્સેટ્રા. ઓકે, તો શું છે કે વાર્તાઓની જે ચોપડીઓ જે છે એ કોણે વાંચી છે એમ તમારા ભાઈબંધ દ્વારા વંચાયેલી વાર્તાઓ બરાબર છે. The information collect in all such a cases is called a data. ઓકે, તો આ જે માહિતી જે ભેગી કરેલ છે દરેક કેસમાં એને આપણે ડેટા કહીએ છીએ બરાબર છે. ડેટા ઇઝ યુઝ્યુઅલી કલેક્ટ ઇન અ કન્ટેક્સ ઓફ અ સિચ્યુએશન દેટ વી વોન્ટ ટુ સ્ટડી. ઓકે, તો શું છે ડેટા શું છે અનયુઝ્યુઅલી છે કલેક્ટ ઇન અ કન્ટેક્સ ઓફ સિચ્યુએશન એટલે કોઈ પણ સિચ્યુએશનમાં ભેગા કરેલા એક માહિતી જે છે બરાબર છે. અહીંયા શું છે સમટાઈમ ડેટા રિપ્રેઝેન્ટ ગ્રાફિકલી ટુ ગીવ ક્લિયર આઈડિયા ઓફ વોટ રિપ્રેઝન્ટ ટુ રિમેમ્બર ધ ડિફરન્ટ ટાઈપ ઓફ ગ્રાફ્સ ઇન વિચ વી હેવ લર્ન્ડ અર્લી ઇન ધ ક્લાસીસ. ઓકે, તો અહીંયા શું છે કે અમુક ટાઈમે જે ગ્રાફિકલી પણ શું હોય છે એક ગ્રાફ આપેલો હોય છે પિક્ચર. પહેલો છે પિક્ચરોગ્રાફ છે. હવે 1 કાર્ડ છે ઇઝ ઇક્વલ ટુ 100 કાર્ડ છે બરાબર છે. આ સિમ્બોલ દેટ મીન્સ કે કેટલો છે એક ગાડીનો સિમ્બોલ છે એ ઇન્ડિકેટ શું કરે છે 100 ગાડીઓ ઇન્ડિકેટ કરે છે અને અડધી જે છે એ શું કરે છે 50 ગાડી ઇન્ડિકેટ કરે છે. દેટ મીન્સ 1/2. આ પિક્ચર કેટલું છે હાફ છે દેટ મીન્સ કે 1/2 બાય 100 દેટ મીન્સ કે 50. હવે જુલાઈ જે છે એમાં શું છે 1, 2 અને 2.5 દેટ મીન્સ કે 250. August से 1, 2 and 3 that is का 300. September 1, 2, 3 and 4 that means के 400. Okay, so how many cars were produced in the month of July? So અહીંયા ક્વેશ્ચન છે કે જુલાઈ મહિનામાં ગાડી કેટલી બની છે બરાબર છે. તો આન્સર ઇઝ 250 car were produced in the month of July. Okay, which month were maximum number of car produced? Okay, तो 1, 2, 3, 4 400. So in a September month maximum number of car produced. Okay, second one is the bar graph. Okay, so a bar graph or display of information using bar of uniform with their heights being proportional to the respective values. ઓકે, તો બાર ગ્રાફ શું છે કે આ શું છે કે એક એની હાઇટ અને જે ઊંચાઈ જે છે હાઇટ અને ઊંચાઈ જે માપવાનો જે ક્રમ જે છે એ અહીંયા શું કરેલો છે રિપ્રેઝન્ટ કરેલો છે. હવે જુઓ કે નંબર ઓફ સ્ટુડન્ટ ઇન અ ક્લાસ 8. ઓકે, તો નંબર ઓફ ક્લાસ સ્ટુડન્ટ જે છે અહીંયા રિપ્રેઝન્ટ કરેલા છે બરાબર છે. 2002 and 3 તો કેટલા છે 100. 2002 and 4 and 5 તો કેટલા છે 200. 2005 and 6 250. 6 and 7 300. 7 and 8 350. ઓકે, તો એક યુનિટનું સ્કેલ કેટલું 5 છે બરાબર છે. फाइव बराबर है एट अँ 5, 10, 2,
ટેન્સ એરા હોય છે. 0 અને 15ની વચ્ચે કેટલા ટોટલ એરા હોય છે, લાઇન્સ હોય છે? 15, સોરી 10. તો 1 યુનિટનું સ્કેલ છે 5, બરાબર. એટલે કે 5, 10, 15, 20, 25 અપ ટુ 50. Okay, so what is the information given by the bar graph? Okay, તો ઇન્ફોર્મેશન શું છે કે બાર ગ્રાફ? સો okay, so number of student in class 7 information are given by the bar graph. Okay, so second was in which year the increase in the number of student maximum. Okay, તો કયા વર્ષે જે સ્ટુડન્ટ જે છે એમાં વધારો થયો છે? તો 2007 and 8 જે છે એમના સ્ટુડન્ટમાં બહુ મોટો વધારો થયો છે. ઇન વિચ યર ઇઝ ધ નંબર ઓફ સ્ટુડન્ટ મેક્સિમમ. ઓકે, તો કયા વર્ષમાં? તો 2007 and 8માં છે સૌથી વધારે જે છે. સ્ટેટ વેધર ટ્રુ ઓર ફોલ્સ. ધ નંબર ઓફ સ્ટુડન્ટ ડ્યુરિંગ 5 and 6 ટ્વાઇસ ઓફ 2003 and 4. તો 3 and 4 છે અને 2 and 6 છે. દેટ મીન્સ કે 2 and 6. ઓકે, યસ, ટ્રુ. એટલે 2005 અને 2006માં જે છોકરા છે એને કરતાં 2003 અને કરતાં ડબલ છે, બરાબર છે. ધેન આફ્ટર ડબલ બાર ગ્રાફ. ઓકે, શું છે? ડબલ બાર ગ્રાફ છે. તો આમાં શું છે? બાર ગ્રાફ શોઈંગ ટુ સેટ ઓફ ડેટા સિમ્યુલેટલી યુઝિંગ ફોર ધ કમ્પેરિઝન ઓફ ધ ડેટા. હવે ડબલ બાર ગ્રાફનો ઉપયોગ શું થાય છે? કમ્પેરિઝનનો, ડેટાનો જે કમ્પેરિઝન કરવાનું હોય છે ને એના માટે ઉપયોગ થાય છે, બરાબર છે. હવે જોઈ લો, તો અહીંયા શું છે? માર્ક્સ ઓબ્ટેન બાય ધ સ્ટુડન્ટ. ઓકે, તો આ માર્ક્સ છે ઓબ્ટેન બાય ધ સ્ટુડન્ટ છે. હવે આ વ્હાઇટ કલરનું બોક્સ છે એમાં શું છે કે 2005, 6 અને બ્લેક કલર 6, 7 છે. હવે જો મેથ્સમાં કેટલા છે? 2000. આ છે ને એક જ સ્ટુડન્ટનું છે, કમ્પેરિઝન કરેલું છે, બરાબર છે. હવે ડબલ બાર ગ્રાફ છે ને કમ્પેરિઝન માટે જ વપરાય છે. તો 2006, 5, 6માં 30 છે, 6, 7માં 60 છે. સાયન્સમાં કેટલા છે? 50 છે. 6, 7માં કેટલા છે? 60 છે, 65 છે. સાયન્સમાં કેટલા છે? ઇટ્સ નિયરલી 45. અને સાયન્સમાં કેટલા છે? 50. ઇંગ્લિશમાં કેટલા છે? 50 છે, 50 અપ, દેટ મીન્સ 50. અને ઓકે, સાયન્સ ઇંગ્લિશમાં કેટલા છે? 2005, 6માં 55 અને ઇંગ્લિશમાં કેટલા છે? 50. હિન્દીમાં કેટલા છે? 2005માં 60 છે અને હિન્દીમાં પણ કેટલા છે? 5, 6, 7, 60 છે, બરાબર છે. તો હવે શું છે કે વોટ ઇઝ ધ ઇન્ફોર્મેશન ગિવન બાય ધ ડબલ બાર ગ્રાફ? ઓકે, સો marks obtained by the students information is given by the double graph, in which subject has the perform improved the most. ઓકે, તો કયા જે સબ્જેક્ટ છે એમાં સ્ટુડન્ટ છે એમ ઇમ્પ્રૂવ વધારે થયું છે? તો ક્લિયરલી વી કેન સે દેટ 2005, 6માં કેટલા છે? 30 છે અને 6, 7માં કેટલા છે? 60. તો ઇમ્પ્રુવમેન્ટ કેટલું છે? સૌથી વધારે આનું છે. કેટલું? તો 30 માર્ક્સનું, બરાબર છે. સો we can say clearly that math subject has the performance improved the most. In which subject has the performance deteriorated? તો શું છે? કયા વર્ષનું જે સબ્જેક્ટ છે એનું સરખું છે? તો હિન્દીનું છે. અને લાસ્ટ વન છે ઇન વિચ સબ્જેક્ટ પર પરફોર્મ દેટ પાર, બરાબર. તો સાયન્સનું સબ્જેક્ટ છે એ તો પાર છે. હવે શું કરવાનું છે? વી હેવ ટુ ટ્રાય ધીસ. ઓકે, તો આને કેવી રીતે કરવાનું છે?
તો જુઓ, તો મંથ છે જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર ને ડિસેમ્બર. નંબર ઓફ વોચિસ સોલ્ડ 1000, 1500, 1500, 2000, 2500, 1500. તો અહીંયા શું લખવાનું છે? આ રીતે આનો બાર ગ્રાફ બનાવવાનો છે, બરાબર છે. તો અહીંયા શું લખવાનું છે? અહીંયા નંબર ઓફ વોચિસ સોલ્ડ. તો અહીંયા શું ચાલુ કરી દેવાનું છે? ક્યાંથી? 500 કાઢી લેવાનું. 500 લઈ લેવાનું, 1000 લઈ લેવાનું, 1500 લેવાનું, 2000 લઈ લેવાનું, અને પછીથી જોઈએ બરાબર 5000, 500, ફરી 1500, સોરી 1000, 1500, 2000, 2500 ને 3000. ઓકે, હવે બાર ગ્રાફ જે છે એમાં શું કરવાનું છે? અહીંયા જે મંથ છે ને અહીંયા લખવાના છે, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર ને ડિસેમ્બરના, એ રીતે ફરી એનો બાર ગ્રાફ ડ્રો કરવાનો છે, બરાબર છે. તો પછી હવે શું કરવાનું છે? આ થર્ડ છે, એ, બી અને સી છે. તો આપણે આ જે છે ને કેવી રીતે કરીશું કે એને 3 બાર ગ્રાફ બનાવીશું, બરાબર. ચિલ્ડ્રન હુ પ્રિફેર્સ, ઓકે, શું બનાવ્યું છે? ચિલ્ડ્રન હુ પ્રિફેર્સ. તો શું છે? વોકિંગ અને સાયકલિંગ. શું કરશે? વોકિંગ અને સાયકલિંગ કરશે, બરાબર છે. તો એ, બી અને શું સ્કૂલ જે છે, બરાબર છે. તો એ છોકરા વોકિંગ અને સાયકલિંગ કરશે, આપણે દર્શાવવાનું છે, બરાબર છે. તો અહીંયા લખવાનું છે ચિલ્ડ્રન હુ પ્રિફેર વોકિંગ એન્ડ સાયકલિંગ છે, તો અહીંયા લખશે વોકિંગ અને સાયકલિંગ, બરાબર છે. હવે એ, બી, સી કરીને શું કર્યું છે? 3 સ્ટુડન્ટ આપે છે. બાર ગ્રાફ 3 નહીં હોય, 3 બાર ગ્રાફ ડ્રો કરવા પડશે, બરાબર છે. તો અહીંયા શું કરવું પડશે? વોકિંગ કેટલા કરે છે? તો 40, તો 40 અપ જવા દેવું પડશે. પણ સ્કૂલ સાયકલિંગ કેટલા કરે છે? તો 45 વાળો. સ્કૂલિંગ કેટલા કરે છે? તો 54 અને 22. સ્કૂલ સી વાળા કેટલું કરે છે? 55 અને 35, બરાબર છે. હવે જુઓ કે પર્સન્ટેજ વીચ ઓડીઆઈ બાય ધ ટોપ 8 ક્રિકેટ ટીમ્સ છે, બરાબર છે. તો હવે શું? ફ્રોમ ધ ચેમ્પિયન ટ્રોફી વર્લ્ડ કપ 11-26 લાસ્ટ 10 ઓડીઆઈસ ઇન અ 7. ઓકે, તો અહીંયા શું કરે છે કે સાઉથ આફ્રિકા જે છે તેનો વિનિંગ રેટ કેવો છે? તો અહીંયા શું લખવાનું છે? અહીંયા ફ્રોમ ચેમ્પિયન ટ્રોફી ટુ વર્લ્ડ કપ 2006. અહીંયા ફર્સ્ટ, અહીંયા શું આવશે? સાઉથ આફ્રિકા. તો ફર્સ્ટ છે 25% અને સેકન્ડમાં છે 78%. એટલે હવે શું છે કે 10-10નો ગાળો લઈ લેવાનો છે. 10, 10, અહીંયા શું 10, 20, 30, 40, 60, 80, બરાબર છે. એ રીતના 2 છે. આ સેમ અહીંયા જે ઉપરનો જ હતો ને એમાં શું કરવાનું છે? 3 લઈ લેવાના છે, બરાબર છે. 3 લઈ લેવાના છે. ચિલ્ડ્રન હુ આર પ્રિફર સાયકલિંગ અને વોકિંગ જે છે, તો અહીંયા શું કરવાનું છે કે સ્કૂલ એ, બી અને સી, એટલે 3 થઈ જશે. વોકિંગ અને એ કરે છે, અહીંયા વોકિંગ અને આપી દો, અને વોકિંગ એ, એટલે 2 2 ડબલ ગ્રાફ થઈ જશે, બરાબર છે. That's all for this day. Thank you very much.